ભગવાન પોતાના ભક્તને માટે ગમે તેવું રૂપ ધારણ કરે. ભગવાન ભક્તને આધીન છે. ક્યારેય પણ ભક્ત વગર રહી શકે નહીં. ભગવાનને પોતાના ભક્ત લક્ષ્મીથી પણ વધારે પ્રિય છે. લક્ષ્મી ભગવાનની અર્ધાંગિની છે. પણ યાદ રાખજો, ભગવાને ભાગવતમાં કીધું છે કે જે ભક્ત, પછી ભક્તની શરત છે, જે ભક્ત બધું છોડીને કેવળ ને કેવળ મારા માટેથી સમર્પિત થાય છે, એ ભક્તના માટે હું સદાય કાળ એના હૃદયમાં રહું છું. હું મારા ભક્તથી અલગ રહી શકતો નથી. હે ને? જોજો હું નૃસિંહ ભગવાન બહુ ગુસ્સામાં હતા. જ્યારે અતિશય ગુસ્સામાં હતા ત્યારે કોઈએ કીધું કે એને શાંત કરવા માટે, પતિને શાંત કરવા માટે પત્ની પાસે સરસ મજાની ચાવી હોય, એને ખબર હોય કે પતિ કેમ શાંત થાય. એટલે કે લક્ષ્મીજીને ખબર હશે. તો કોઈ જઈને લક્ષ્મીજીને કીધું કે માતાજી, અમારા પ્રભુ બહુ ગુસ્સામાં છે, તમે એને શાંત કરો. એ કે હમણાં કરી દઉં, જરાય વાર ન લાગે, એને શાંત કરતા તો મને આવડે. સરસ મજાની થાળી તૈયાર કરીને આવ્યા, આરતીની સરસ મજાના વસ્ત્રો ધારણ કરીને આવ્યા. આવીને જ્યાં આરતી ઉતારવા જાય એનું ધ્યાન જ નહોતું. મુખારવિંદ એનું સરસ મજાનું દિવ્ય રૂપ જ દેખાતું હતું, મુખારવિંદ ઉપર ધ્યાન જ નહોતું. બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરવા ગયા એટલે બ્રહ્માને ત્રાળ નાખી અને કીધું, બ્રહ્મા, તમે મન ફાવે એવા વરદાન આપી દો અને પછી મારા ભક્તને હેરાન કરો, જાઓ ત્યાંથી. એટલે બ્રહ્માને કાઢી મૂક્યા. દેવતાઓ તો પછી સાહસ કર્યું જ નહીં ભગવાન પાસે જવાનું. પણ લક્ષ્મીજી જ્યાં આમ આરતી ઉતારવા જાય એને એમ થાય કે હમણાં ભગવાનની આરતી ઉતારું એટલે હમણાં ખુશ ખુશ થઈ જશે. ત્યાં આરતી ઉતારવા જાય ત્યાં સિંહની જેમ દળાર નાખી અને જેવી ત્રાળ નાખી, લક્ષ્મીજીની આરતી ક્યાં ક્યાં પડી રહી, સીધા ક્યાંય ઉભા જ ન રહ્યા, સીધા સ્વર્ગમાં વયા ગયા. કોઈનાથી ભગવાન શાંત નહોતા થતા. અરે ત્યાં સુધી કે હિરણ્યકશિપુના આંતરડા બહાર કાઢીને પોતાના ગળામાં નાખવા લાગ્યા છે. એટલા બધા ગુસ્સામાં હતા. ત્યારે તરત જ કોઈએ કીધું કે ભગવાન એમનેમ શાંત નહીં થાય, પણ જેના માટેથી ભગવાન આવ્યા એને જ મોકલો ને, એટલે હમણાં શાંત. ભગવાન કોના માટે આવ્યા હતા? પ્રહલાદના માટે. નાનકડા એવા પ્રહલાદજી, 5 વર્ષના પ્રહલાદજીઓ ધીમે ધીમે કરતા કરતા ભગવાનની પાસે ગયા. ત્યાં તો ભગવાન ભેટી પડ્યા, પોતાની ગોદમાં બેસાડી દીધા. અરે ગોદમાં બેસાડી દીધા એટલું નહીં, તો સાથે સાથે ભગવાન જેમ તાજા જન્મેલા વાછરડાને ગાય ચાટતી હોય ના, એવી રીતના આજ ભગવાન પોતાના ભક્ત એવા પ્રહલાદને પોતાની જીભથી ચાટવા લાગ્યા. અરે ચાટવા લાગ્યા એટલું નહીં, તો ભગવાનની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. દળ દળ આંસુ પડતા પડતા ભગવાને કીધું, બેટા પ્રહલાદ, મને માફ કરજે, મને માફ કરજે બેટા. આજ ભગવાન પોતાના દીકરાની માફી માંગે, પોતાના ભક્તની માફી માંગે. મને આવવામાં બહુ મોડું થઈ ગયું. હિરણ્યકશિપુએ તને બહુ ત્રાસ આપ્યો છે બેટા, મને માફ કરજે. માફી માંગી આજ ભગવાને.